નમસ્તે વિદ્યાર્થી મિત્રો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હું દિલીપ રામુલિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 કોમર્સના અંગ્રેજી વિષયના એક 100 વિશેષણ ધેટ એટલે કે રિઝલ્ટ એટલે પરિણામ દર્શાવતા પોઈન્ટનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થીઓ 100 પછી અહીંયા આપણે ડોટ ડોટ કરેલું છે, ઇટ મીન્સ આપણે વચ્ચે વિશેષણ 100 વિશેષણ ધેટ એના માટેનું ફંક્શન છે શોવિંગ રિઝલ્ટ. વાક્ય રચના કરતા પ્લસ ટુ બી તરીકે રિઝલ્ટના 100 વિશેષણ ધેટના ગ્રામરના પોઈન્ટમાં ટુ બી તરીકે એમ ઇઝ આર અથવા વોઝ વેર હોઈ શકે. ટુ બી પછી સો, પછી વિશેષણ અને પછી ધેટ, જેમ અહીંયા લખેલું છે 100 વિશેષણ ધેટ, પછી સર્વનામ, પછી મોડલ ઓક્ઝિલરીઝ. વિદ્યાર્થી મિત્રો, મોડલ ઓક્ઝિલરીઝ એટલે મોડલ ઓક્ઝિલરીઝનું ગુજરાતી થાય સહાયકારક ક્રિયાપદો. મોડલ ઓક્ઝિલરીઝ તરીકે શોવિંગ રિઝલ્ટના 100 વિશેષણ ધેટના ગ્રામરના પોઈન્ટમાં કેન, કુડ, મે, માઇટ આવું આવી શકે. પછી નોટ, પછી ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે V1 અને પછી ઈટ. નોટ અને ઈટ ઉપર વિદ્યાર્થી મિત્રો મેં રાઉન્ડ કરેલા છે. એનું કારણ એ છે કારણ કે અમુક વાક્યનું જો ગુજરાતી કરીએ તો એમાં સર્વનામ વિશેષણ જો નકારના સંદર્ભની અંદર બતાવતું હોય તો આપણે નોટ મૂકી શકાય, નહીતર નોટ ન મૂકી શકાય. જેનું આપણે સોલ્યુશન જ્યારે વાક્ય શીખીશું ત્યારે જ આપણને ખબર પડશે કે કયા વાક્યમાં નોટ આવે અને કયા વાક્યની અંદર ઈટ આવે. રેડી? આ એની વાક્ય રચના છે. સેન્ટેન્સ નંબર 1, દર્શન ઇઝ સો ક્લેવર. બ્રેકેટની અંદર લખેલું છે આન્સર અને શોવિંગ રિઝલ્ટ. આન્સર એટલે જવાબ આપવો. અહીં લખેલું છે દર્શન ઇઝ સો ડલ, વાક્ય અધૂરું, આન્સર અને શોવિંગ રિઝલ્ટ. વિદ્યાર્થી મિત્રો, આવા દરેકના મેં ડબલ વાક્ય લખેલા છે. દરેકના દર્શન ઇઝ સો ક્લેવર અને અહીં લખેલું છે દર્શન ઇઝ સો ડલ. સેન્ટેન્સ નંબર 1 નું ગુજરાતી કરીએ આપણે કે દર્શન ઇઝ એટલે છે, સો એટલે કે એટલો બધો, ક્લેવર એટલે કે હોશિયાર. દર્શન એટલો બધો હોશિયાર છે. ચાલો, વાક્ય આપેલું છે ક્લેવર એટલે કે વિશેષણ સુધી વાક્ય આપેલું છે. વિશેષણ પછી શું આપેલું છે? ધેટ. તો વાક્ય રચના મુજબ વિશેષણ પછી આપણે ધેટ મૂકીએ. ચાલો, ધેટ પછી બ્રેકેટમાં આપેલું છે આન્સર, અહીંયા આપેલું છે સર્વનામ. ચાલો, ધેટ પછી આપણે સર્વનામ મૂકવાનું છે. તો સર્વનામ શું મૂકી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, વાક્યની શરૂઆત થઈ છે દર્શનથી, એટલે સર્વનામ તરીકે તમે મૂકી શકો હી. દર્શન ઇઝ સો ક્લેવર ધેટ, પછી સર્વનામ તરીકે હી, પછી મોડલ ઓક્ઝિલરીઝ. વિદ્યાર્થી મિત્રો, તો મોડલ ઓક્ઝિલરીઝ તરીકે શું લઈ શકાય? તો આપણે એવું સમજી શકીએ કે વાક્યની અંદર ઇઝ આપેલું છે એટલે ઇઝ વર્તમાનનું ટુ બીનું રૂપ કહેવાય. એટલે આપણે મોડલ ઓક્ઝિલરીઝ તરીકે CAN કેન લઈ શકીએ, ધેટ હી કેન. હવે ખાસ સમજવા જેવું છે કે દર્શન ઇઝ સો ક્લેવર ધેટ, દર્શન એટલો બધો હોશિયાર છે કે હી પછી કેન. ચાલો, હવે આપણે મૂકવાનું છે V1 અને નોટ. દર્શન હોશિયાર હોય તો ગમે એનો એ આન્સર આપી શકે એટલે આપણે નોટ ન આવે. ચાલો, હી કેન આન્સર એની ક્વેશ્ચન. એની ક્વેશ્ચન્સ. હવે ગુજરાતી કરીએ વિદ્યાર્થી મિત્રો, એટલે નોટ આવે કે ન આવે એ આપણને ઓટોમેટિકલી ખબર પડી જાય. દર્શન ક્લેવર છે એટલે હોશિયાર છે કે હી
કેન આન્સર એની ક્વેશ્ચન્સ. હોશિયાર હોય તો તે ગમે તે પ્રશ્નનો જવાબ આપી શકે. હવે વિદ્યાર્થી મિત્રો બીજું વાક્ય છે ને એ તમને અહીંયા લખીને સમજાવતો નથી, પણ ઓટોમેટિકલી આપણને સમજાઈ જાય કે દર્શન ઇઝ સો ડલ. ડલ એટલે ઠોઠ. દર્શન ઇઝ એટલે છે, સો એટલે કે એટલો બધો, ડલ એટલે કે ઠોઠ, ધેટ એટલે કે હી એટલે કે તે. અહીંયા હી સર્વનામ તરીકે શા માટે આવ્યું? કારણ કે વાક્યની શરૂઆત દર્શનથી થઈ છે એટલા માટે અહીંયા હી આપણે હી લખ્યું. એના પછી મોડલ ઓક્ઝિલરીઝ તરીકે કેન, તો એ પણ એમને આવશે હી કેન. હવે વિદ્યાર્થી મિત્રો દર્શન છે ને ડલ છે, તો હી કેન પછી મૂકી શકાય નોટ આન્સર એની ક્વેશ્ચન્સ. તો તે એક પણ ક્વેશ્ચન્સનો જવાબ આપી શકે તેમ નથી. શા માટે નથી? કારણ કે ડલ છે એટલા માટે. અહીંયા ક્લેવર છે તો હોશિયાર છે એટલા માટે એનો આન્સરનો જવાબ આપી શકે છે, એટલા માટે નોટ ન આવ્યું. સેન્ટેન્સ નંબર 3. યુ એટલે તમે, આર એટલે કે છો, સો એટલે કે એટલા બધા, લેઝી એટલે કે આળસુ. તમે એટલા બધા આળસુ છો. ચાલો વાક્ય ક્યાં સુધી આપેલું છે વિદ્યાર્થી મિત્રો? તો વિશેષણ સુધી. વિશેષણ પછી શું છે? તો ધેટ. ચાલો તો આપણે અહીં ધેટ મૂકીશું. ધેટ વિશેષણ પછી સર્વનામ. તો વાક્યની શરૂઆત યુ થી થઈ છે તો તમે સર્વનામ તરીકે યુ મૂકી શકો. યુ પછી સર્વનામ પછી મોડલ ઓક્ઝિલરીઝ. તો વાક્ય વિદ્યાર્થી મિત્રો વર્તમાનના ટુ બી નું રૂપ છે એટલા માટે તમે મોડલ ઓક્ઝિલરીઝ તરીકે કેન મૂકી શકો. યુ કેન. ચાલો હવે બ્રેકેટની અંદર ફિનિશ લખેલું છે. ફિનિશ એટલે વિદ્યાર્થી મિત્રો એ ક્રિયાપદ થયું. ફિનિશ એટલે પૂરું કરવું. ચાલો તમે આળસુ છો, યુ આર લેઝી. તમે આળસુ છો. આળસુ હોય તો કોઈ વ્યક્તિ એનું કામ પૂરું કરી શકે નહીં, એટલા માટે આ વાક્યની નોટ આવશે. તો યુ કેન નોટ ફિનિશ, યુ કેન નોટ ફિનિશ એની વર્ક ઇન ટાઈમ. એની વર્ક ઇન ટાઈમ એ આપણો વધારાનો શબ્દ છે. તમે ફિનિશ સુધી વાક્ય લખો તો પણ આપણને વાક્ય સાચું જ પડે. હું ગુજરાતી કરું છું. યુ આર સો લેઝી ધેટ. તમે એટલા બધા આળસુ છો કે, યુ એટલે તમે, કેન નોટ ફિનિશ તમે પૂરું કરી શકો તેમ નથી, એની વર્ક એટલે કોઈ પણ કામ, ઇન ટાઈમ એટલે સમયસર. હવે સેન્ટેન્સ નંબર 4. યુ આર સો એક્ટિવ. તમે એક્ટિવ છો, એકદમ કાર્યરત છો એવા. યુ આર સો એક્ટિવ ચપ્પડ. યુ આર સો એક્ટિવ ધેટ. કોઈ પણ વ્યક્તિ એક્ટિવ હોય તો તેનું કામ સમયસર પૂરું કરી શકે. એટલે તો આ વાક્યની અંદર વિદ્યાર્થી મિત્રો નોટ નહીં આવે વાક્ય નંબર 4 ની અંદર. તો કઈ રીતે વાક્ય બનશે? યુ આર સો એક્ટિવ ધેટ યુ કેન ફિનિશ એની વર્ક ઇન ટાઈમ. તો આ વાક્યની અંદર વિદ્યાર્થી મિત્રો શું નહીં આવે? ચોથા વાક્યની અંદર નોટ નહીં આવે. વાક્ય નંબર 5. બિનલ વોકડ એટલે ચાલ્યો. બિનલ નામ છે. બિનલ વોકડ સો ફાસ્ટ. ચાલો બિનલ વોકડ સો ફાસ્ટ. વાક્ય વિદ્યાર્થી મિત્રો ક્યાં સુધી આપેલું છે? ફાસ્ટ. ફાસ્ટ એટલે ઝડપ, એટલે વિશેષણ સુધી આપેલું છે. તો વિશેષણ પછી શું મુકાય? ધેટ. આપણે વિશેષણ પછી ધેટ મૂકીએ. બિનલ વોકડ સો ફાસ્ટ ધેટ. ચાલો ધેટ પછી સર્વનામ. વાક્યની શરૂઆત બિનલ. કોઈ વ્યક્તિ બિનલ છે વિદ્યાર્થી મિત્રો એ સ્ત્રીનું નામ પણ હોઈ શકે અને પુરુષનું નામ પણ હોઈ શકે. તો તમે અહીંયા સર્વનામ તરીકે હી પણ મૂકી શકો અને સી પણ મૂકી શકો. હી અથવા તો સી. ચાલો એના પછી મોડલ ઓક્ઝિલરીઝ. વિદ્યાર્થી મિત્રો વોકડ ઉપરથી આપણને ખ્યાલ આવે, વોકડ ઉપરથી આપણને એ ખ્યાલ આવે કે વાક્ય છે એ ભૂતકાળનું છે. એટલે તમે મોડલ ઓક્ઝિલરીઝ તરીકે કુડ મૂકી શકો. કુડ. બિનલ વોકડ સો ફાસ્ટ ધેટ હી કુડ. ચાલો બિનલ ઝડપથી ચાલ્યો. તો ઝડપથી ચાલે તો કેચ એટલે પકડવું. કોઈ પણ વ્યક્તિ ઝડપથી ચાલે તો કોઈ પણ વસ્તુ છે, માનો કે ટ્રેન છે, બસ છે, એને પકડી શકે. તો આ વાક્યની અંદર નોટ ન આવે. તો આપણે શું લખી શકીએ? હી કુડ પછી કેચ.
હી કુડ કેચ ધ ટ્રેન. અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ ટ્રેનની જગ્યાએ તમે ધ બસ પણ લખી શકો. કેચ સુધી તે તમે વાક્ય લખો તો પણ તમારું વાક્ય સાચું પડે. ચાલો હવે એ જ વાક્ય 6. બિનલ વોકડ એટલે કે ચાલ્યો સો સ્લો. બિનલ વિદ્યાર્થી મિત્રો ધીમું ચાલ્યો. તો ધીમું ચાલે ને તો અહીં એવું લખી શકાય ધેટ હી અથવા તો સી કુડ. તો અહીંયા તમે નોટ મૂકી શકો. વાક્ય નંબર 7. ધ ડોગ વોઝ સો ફ્યુરિયસ. ધ ડોગ એટલે કે કૂતરો, વોઝ એટલે કે હતો, સો એટલે કે એટલો બધો, ફ્યુરિયસ એટલે ગુસ્સાવાળો. વાક્ય ક્યાં સુધી આપેલું છે? ફ્યુરિયસ એટલે કે વિશેષણ. વાક્ય વિશેષણ સુધી આપેલું છે તો વિશેષણ પછી આપણે મૂકીશું ધેટ. સો ફ્યુરિયસ ધેટ. ચાલો હવે આનો આપણે બ્રેકેટની અંદર વર્બ જોઈએ. વર્બ લખેલું છે કંટ્રોલ. વિદ્યાર્થી મિત્રો કૂતરો ફ્યુરિયસ હતો તો ફ્યુરિયસ હોય તો એને કંટ્રોલ ન કરી શકાય. ન કરી શકાય એટલા માટે નોટ આવે આ વાક્યની અંદર ધેટ. ચાલો હવે સર્વનામ. આ વાક્યની અંદર આપણે સર્વનામ ખાસ સમજવા જેવું છે. ઘણા વ્યક્તિને એમ પણ થાય કે વાક્યની શરૂઆત ડોગથી થઈ છે તો આપણે સર્વનામ તરીકે આપણે ઈટ મૂકી દઈએ, પણ નહીં. વાક્યનું ગુજરાતી કરીએ તો જ આપણને ખ્યાલ આવે. કૂતરો એટલો બધો ગુસ્સાવાળો હતો કે આઈ. સર્વનામ તરીકે આઈ મૂકી શકો. સર્વનામ તરીકે તમે વી પણ મૂકી શકો. સર્વનામ તરીકે તમે ધેય પણ મૂકી શકો. સર્વનામ તરીકે તમે વન પણ મૂકી શકો. આઈ, વી, ધેય, વન, એનીબડી, નોબડી આવા સર્વનામ તરીકે તમે ઉપયોગમાં મૂકી શકો. એટલા માટે આપણે એવું કહી શકીએ કે કોઈ વાક્યની શરૂઆત વિદ્યાર્થી મિત્રો કોઈ નિર્જીવ વસ્તુથી થાય, બરાબર છે, તો તમે સર્વનામ તરીકે આઈ, યુ, ધેય, હી, શી, એનીબડી, નોબડી વગેરે જેવા શબ્દને તમે ઉપયોગ કરી શકો. તો આપણે આઈ મૂકી દઈએ, આઈ. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આઈ એટલે કે સર્વનામ. સર્વનામ પછી મોડલ ઓક્ઝિલરીઝ. વાક્યની અંદર વોઝ ભૂતકાળનું ટુ બી નું રૂપ છે એટલે વાક્ય ભૂતકાળનું કહેવાય. તો ભૂતકાળનું વાક્ય હોય તો તમે મોડલ ઓક્ઝિલરીઝ તરીકે COULD કુડ મૂકી શકો. આઈ કુડ. હવે કૂતરો કેવો હતો? તો ફ્યુરિયસ હતો, ગુસ્સાવાળો હતો. તો તમે અહીંયા આઈ કુડ નોટ કંટ્રોલ. હવે ખાસ ઈટનું મહત્વ રહેલું છે. ઈટ વાક્યની છેલ્લે, ઘણા વાક્ય એવા હોય કે એની છેલ્લે ઈટ તમારે મૂકવું પડે, નહીતર વાક્ય ખોટું પડે. તો વાક્યનું ગુજરાતી કરીએ. કૂતરો એટલો બધો ગુસ્સાવાળો હતો ધેટ એટલે કે આઈ કુડ નોટ કંટ્રોલ. હું કંટ્રોલ કરી શક્યો નહીં. પણ કોને કંટ્રોલ ન કરી શક્યો? તો કૂતરાને. એટલે છેલ્લે વાક્યની છેલ્લે તમારે મૂકવું પડે ઈટ. હું તેને કંટ્રોલ કરી શક્યો નહીં, કૂતરાને. તેને મીન્સ કે ઈ જ વાક્ય ધ ડોગ વોઝ સો કામ. વિદ્યાર્થી મિત્રો કામ એટલે શાંત. કૂતરું હતું તે શાંત હતું અને બ્રેકેટની અંદર ક્રિયાપદ લખેલું છે કંટ્રોલ. શાંત હોય તો કૂતરાને કંટ્રોલ કરી શકીએ. તો આ વાક્ય કઈ રીતે બને? ધ ડોગ વોઝ સો કામ ધેટ. કૂતરું એટલું બધું શાંત હતું કે આઈ કુડ કંટ્રોલ ઇટ. હું એને કંટ્રોલ કરી શક્યો. તો એ વાક્યની અંદર નોટ ન આવે. એના પછીનું વાક્ય નંબર 9. ધીસ પોયમ વોઝ સો. ધીસ એટલે કે આ, પોયમ એટલે કવિતા, વોઝ એટલે કે હતી, સો એટલે કે એટલી બધી. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ છેલ્લા જે વાક્ય છે ત્યાં સો સુધી જ લખેલું છે. હવે એના બ્રેકેટ જોઈએ. બ્રેકેટની અંદર લખેલું છે લોંગ, પછી રિમેમ્બર અને શોવિંગ રિઝલ્ટ. લોંગ એટલે કે લાંબુ. તો લાંબુ છે ને વિદ્યાર્થી મિત્રો વિશેષણ થયું. વિશેષણ એટલે શું? તો ગુણમાં વધારો કરે, એને વિશેષણ કહેવાય. પોયમનો કેવો ગુણ છે? લાંબુ. પોયમ લાંબી છે એટલે વિશેષણ. સો પછી આવે વિશેષણ, તો આપણે મૂકી શકીએ લોંગ. ચાલો વિશેષણ પછી વિદ્યાર્થી મિત્રો ધેટ. તો સો લોંગ
that, ચાલો, this poem was so long that, આ પોયમ એટલી બધી લોંગ હતી કે, પોયમ લાંબી હતી. હવે એનો તમે આપણે એનું છે ને વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદ જોઈએ. પોયમ લાંબી હતી તો રિમેમ્બર યાદ રાખવું. પોયમ લાંબી હતી તો યાદ રાખી શક્યો નહીં, એટલે આ વાક્યની અંદર નોટ આવશે. તો ચાલો, ધીસ પોયમ, હવે સર્વનામ મૂકવાનું છે. સર્વનામ તરીકે શું મૂકી શકાય? વાક્યની શરૂઆત પહેલા, બીજું, ત્રીજું, ચોથું, 5 અને 6, એમાં વાક્યની શરૂઆત દર્શનથી, બિનલથી, યુથી, તો આપણે સર્વનામ તરીકે દર્શન હતા તો હી, કોઈ સ્ત્રીનું નામ હોય તો શી, બિનલ યુ છે તો યુ મૂકી શકાય. પણ અહીંયા ધીસ પોયમ છે એટલે તમે મેં આગળના વાક્યમાં કીધું એ પ્રમાણે તમે સર્વનામ તરીકે, અહીંયા આપણે આગળના વાક્યમાં આઈ મૂકેલું હતું તો આપણે અહીંયા વી પણ મૂકી શકાય. વી. ચાલો, હવે મોડલ ઓક્ઝિલરીઝ. વિદ્યાર્થી મિત્રો, વોઝ ઉપરથી ખબર પડે, વોઝ ઉપરથી કે વાક્ય ભૂતકાળનું છે તો મોડલ ઓક્ઝિલરીઝ તરીકે તમે મૂકી શકો કુડ. વી કુડ. હવે નોટ મૂકવાનું કે નહીં? તો કે હા. શા માટે? કારણ કે પોયમ હતી એ લાંબી હતી તો યાદ ન રહી શકી. તો કુડ નોટ રિમેમ્બર. હવે છેલ્લે ઈટ મૂકવાનું કે નહીં? તો એના માટે વાક્યનું પ્યોર ગુજરાતી આવડવું જ જોઈએ. ધીસ પોયમ, આ કવિતા, વોઝ એટલે કે હતી, સો એટલે કે એટલી બધી, લોંગ એટલે કે લાંબી, ધેટ એટલે કે વી કુડ નોટ રિમેમ્બર, અમે યાદ રાખી શક્યા નહીં. પણ કોને? તેને એટલે કવિતાને. એટલે આ વાક્યની છેલ્લે ઈટ આવશે. હવે આ જ વાક્ય 10મું, ધીસ પોયમ વોઝ સો લોંગ. લોંગની જગ્યાએ લખેલું છે અહીંયા શોર્ટ. શોર્ટ એટલે ટૂંકી. કવિતા એટલી બધી નાની હતી, ટૂંકી હતી. ધેટ એટલે કે જો કવિતા નાની હોય તો આપણે યાદ રાખી શકીએ. તો અહીંયા વી કુડ, ઈ વાક્યની અંદર નોટ આવશે નહીં. તો વી કુડ રિમેમ્બર ઇટ. વાક્ય નંબર 11, ધ સ્કૂલ ઇઝ સો પછી શું આવે? સો પછી આવે વિશેષણ. તો આ વાક્યની અંદર વિશેષણ શું છે? ફાર એટલે દૂર અને ગો ઓન ફૂટ એટલે પગે ચાલીને. તો આમાં બંનેમાંથી વિશેષણ શું થાય? ફાર. તો આપણે વિશેષણ મૂકીએ ફાર. ચાલો, ફાર. વિશેષણ પછી ધેટ. વાક્ય રચના પ્રમાણે વિશેષણ પછી ધેટ. ચાલો, એના પછી સર્વનામ. સ્કૂલ થી વાક્યની શરૂઆત થાય છે એટલે કોઈક નિર્જીવ વસ્તુથી વાક્યની શરૂઆત થાય છે. જો અહીંયા નિર્જીવ વસ્તુથી 7મા વાક્યમાં આઈ મૂકેલું હતું, અહીંયા વી મૂકી દે. હજી પણ આપણે મૂકી શકીએ શું? તો ધેય, ધ સ્કૂલ ઇઝ સો ફાર ધેટ. સ્કૂલ એટલી બધી દૂર હતી કે. ધેય એટલે કે તેઓ. ચાલો, હવે સ્કૂલ દૂર હતી તો દૂર હોય તો ચાલીને જવામાં તકલીફ પડે એટલે આપણે શું લખી શકાય? ધેય. પછી મોડલ ઓક્ઝિલરીઝ. મોડલ ઓક્ઝિલરીઝ તરીકે અહીંયા ઇઝ વર્તમાનનું વાક્ય છે તો તમે અહીં મૂકી શકો કેન. ધેય કેન. પછી આ વાક્યની અંદર નોટ આવશે. શા માટે નોટ આવશે? તો વાક્યનું ગુજરાતી કરો તો જ આપણને ખ્યાલ આવશે. ધેય કેન નોટ ગો ઓન ફૂટ. ચાલો, હવે વાક્યનું ગુજરાતી કરીએ. સ્કૂલ એટલી બધી દૂર હતી કે. ધેય એટલે તેઓ. કેન નોટ ગો ઓન ફૂટ, તેઓ પગેથી ચાલીને જઈ શક્યા નહીં. એના પછીનું જ વાક્ય, ધ સ્કૂલ ઇઝ સો પછી અહીં લખેલું છે નિયર. નિયર એટલે નજીક. નજીક હતી તો આપણે પગે ચાલીને જઈ શકીએ તો એ વાક્યની અંદર નોટ આવશે નહીં. વાક્ય નંબર 13, ધ ડ્રેસ ઇઝ સો પછી વિદ્યાર્થી મિત્રો તો વિશેષણ. તો આ વાક્યની અંદર વિશેષણ શું છે? ડર્ટી કે પછી વેર. ડર્ટી એટલે ગંદુ, વેર એટલે પહેરવું. તો ડર્ટી એટલે ગંદુ વિશેષણ કહેવાય. તો આપણે વિશેષણ મૂકીએ. શું છે? ડર્ટી. ધ ડ્રેસ ઇઝ સો ડર્ટી. વિશેષણ પછી ધેટ. ચાલો, ધેટ પછી શું છે? સર્વનામ. ધેટ પછી સર્વનામ. તો સર્વનામ તરીકે વાક્યની શરૂઆત ધ ડ્રેસથી થઈ છે તો સર્વનામ તરીકે તમે આઈ મૂકી શકો, વી, ધેય મૂકી શકો, હી પણ મૂકી શકો, શી પણ મૂકી શકો. તો ચાલો, આપણે ડ્રેસની વાત કરી એટલે આપણે માનો કે શી મૂકીએ, સી, અથવા હી પણ મૂકી શકો તમે. ચાલો, હી અથવા તો શી. ડ્રેસ ઇઝ સો ડર્ટી ધેટ. ડ્રેસ એટલો બધો, પહેરવેશ એટલો બધો ગંદો હતો કે. હી અથવા તો સી. ચાલો, એના પછી
સર્વનામ, સર્વનામ તરીકે તમે શું લઈ શકશો? ઇઝ છે એટલે તમે લઈ શકો કેન. ચાલો કેન. હવે વિદ્યાર્થી મિત્રો, ડ્રેસ હતો ને ડર્ટી હતો. શેના માટે? તો પહેરવા માટે. તો પહેરી શકાય નહીં, એટલા માટે આ વાક્યની અંદર આવશે નોટ. સી કેન નોટ. નોટ પછી V1, તો V1 લખેલું છે વેર. વેર. હવે વાક્યની છેલ્લે ઈટ આવે કે ન આવે, તો વાક્યનું ગુજરાતી કરીએ. ધ ડ્રેસ ઇઝ સો ડર્ટી ધેટ. ડ્રેસ એટલો બધો ગંદો હતો કે હી અથવા તો સી, તે અથવા તો તેણી, કેન નોટ વેર, પહેરી શક્યા નહીં કે પહેરી શકી નહીં. પણ કોને? તેને. એટલે છેલ્લે વાક્યની છેલ્લે ઈટ આવે. એના જેવું છેલ્લું વાક્ય, ધ ડ્રેસ ઇઝ સો. વિદ્યાર્થી મિત્રો, આમાં ડ્રેસ એની ક્લીન હતો, સ્વચ્છ હતો, સુઘડ હતો. તો એ વાક્યનું જ્યારે તમે ગુજરાતી કરો, ડ્રેસ હતો, સ્વચ્છ હતો, તો તમે પહેરી શકો, તો એ વાક્યની અંદર છેલ્લે નોટ આવે નહીં. જય સ્વામિનારાયણ.